નમસ્કાર મિત્રો, જોઈ રહ્યા છો તમે મોર્નિંગ ફટાફટ ન્યૂઝ। તો ફટાફટ નજર કરીએ આપણે સવારના સૌથી મોટા સમાચારો પર। બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકાનું સ્વામિનારાયણ મંદિર જ્યાં ખૂબ જ જોવાલાયક સ્થળ છે, પરંતુ આજ મંદિરની અંદરથી જુગાર ધામ ઝડપાઈ છે। મંદિરની રૂમમાં જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડ્યા। તો અનેક અવનવા સમાચારો તરફ નજર કરીએ તો આખરે લોક કલાકાર દેવાયત ખવડને ઝડપી પાડવામાં આવ્યો છે। 5 દિવસથી પોલીસની પકડમાંથી બહાર હતો દેવાયત ખવડ। તો બીજી તરફ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ હોવાના સમાચાર છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર જ 217 તાલુકાની અંદર મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી હોવાના સમાચાર। સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર વધ્યું છે। છેલ્લા 24 કલાકની અંદર 4 તાલુકાની અંદર 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો અને 20 તાલુકાની અંદર તો 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે। ભેસાણ અને જામકંડોરણા અને ગોંડલમાં તો સૌથી વધુ વરસાદ વરસ્યો। ગુજરાતમાં અત્યાર સુધીમાં 67.77% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે।